આ જોઈ શકો છો આપણે આ દ્વારકાધીશનું મંદિર છે, જોઈ શકો છો કેટલી ઘણી બધી પબ્લિક છે. દ્વારકાધીશના મંદિર ઉપર અત્યારે છે ને ધજા ચડાવે છે અને એક દિવસમાં છે ને દ્વારકાધીશના મંદિર ઉપર 100 ધજા ચડાવવામાં આવે છે બપોર પછી. અત્યારે જે ગોમતી માની આરતી થાય છે અત્યારે જોઈ શકો છો અને જોઈ શકો છો આ બાજુ દ્વારકાધીશનું મંદિર છે અને આ બાજુ ગોમતી માની આરતી થાય છે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી, તમે મજામાં છો? તો આપણા ફરીથી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે. તો પહેલા તો તમને બધાને જય રામાપીર, જય સોમનાથ અને જય દ્વારકાધીશ. તો આપણે જવાનું છે આજે દ્વારકા અને પહેલી વાર આપણે છે ને આખા ફેમિલી વ્લોગ તમને બતાવવાનો છે, કેમ કે આપણે જવાનું છે દ્વારકા. તો જોઈ શકો છો, પહેલા તો જોઈ શકો છો મારી મમ્મી છે, ભાણા જોઈ છે, તો એને આવવાનું નથી દ્વારકા. જોઈ શકો છો, જોઈ શકો છો મારી બેન છે, એને આવવાનું છે દ્વારકા. આપણા ભાઈને પણ આવવાનું છે દ્વારકા. ચલો, અને જોઈ શકો છો જો અહીં આ બેનને પણ દ્વારકા આવવાનું છે અને અમારી ભાભી છે એને આવવાનું છે. હાલો તો ચાલો ગાડીઓ લઈ લઈએ. જવાનું બસમાં છે પણ પ્રાચ્ય સુધી છે ને આપણે ગાડીઓમાં જવાનું છે, તો આપણા વ્લોગમાં બને રહેજો. હાલો તો આપણા ભાઈ ગાડી લઈને જાય છે. તો ક્યાં છે ભાઈ? ગામમાં પ્રાસી. તો પ્રાસી ભાઈ ગાડી આ રોક છે ને, પ્રાસી બસ આવવાની છે. આપણી બેન છે, જવાનું છે ને દ્વારકા. હાલો તો 3 જણા બેઠી આવડી ભાઈ આવે જો સામે દેખાય છે તે આવે છે ગાડી લઈને. આપણે મેલવા દ્વાર પ્રાચી સુધી, પ્રાચી જવાનું છે દ્વારકા. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે પ્રાચી સાગર હોટલ વે અત્યારે આપણે છે અને આડી બસ આવવાની છે, તો પછી આપણે જવાનું છે દ્વારકા. જોઈ શકો છો આપણા ભાઈ અહીં બેઠા છે. આવવાનું છે, આપણા ભાઈ પણ આવવાનું છે. ત્યાં બસ ઉઠવાની છે આ સાઈડ, તો બસ આવે પછી જાય દ્વારકા. આપણા વ્લોગમાં બને રહેજો. હાલો તમને આગળ બતાવીએ વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને બસમાં બેઠી ગયા છે ને આપણે જવાનું છે દ્વારકા. જોઈ શકો છો આપણે સીટમાં બેઠી ગયા છે. હાલો તો આપણી બેન બેઠી ગઈ છે. જોઈ શકો છો બસ પણ જામ છે આપણે. તો આપણે જો સીટ આપણે આગળ બેઠાડી દીધી છે ને આપણે ભાઈ અહીં જો બેઠી ગયા છે. બસ ફૂલ જામ છે, જો બીજા ઊભા છે. આપણે જો અહીંયા બીજી સીટ આપણે બેસી જઈએ. આપણે કંઈ બુકિંગ નહોતું કરાવ્યું પણ જાણીતા છે એટલે આપણે ગાડી દીધા છે. આપણે બેનોને જાય બેઠાડી દીધી છે. ચાલો આપણે દ્વારકા જઈએ. દ્વારકા પૂગ્યા પછી વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. હાલો ભાઈ આપણે છે ને માંગરોળ પૂગી ગયા છે. નારિયેલ પાક ખાવા, નારિયેલ પાક, નારિયેલ પાક ખાવા ને. હવે તો નારિયેલ પાક ગાડી લઈ લે. માંગરોળ પૂગી તો માંગરોળ પ્રખ્યાત છે. આ બાજુ નારિયેલી વધારે છે ને એટલે નારિયેલ પાક બનાવે છે, બહુ સારો બને છે. ક્યારેક આ બાજુ આવો તો ખાવાની મજા આવે. આ રીતનો છે આપણો કન્ટિન્યુ રહેજો. તો જો ભાઈ લઈ લીધું કેટલાનો કિલો? 150 રૂપિયા, અડધો કિલો 150 રૂપિયા. આ રીતનું છે ને ઓલી સાઈડ બેઠા છે બેન, વાળાવાળી ખાઈએ. કેવો પેલો બરાબર. તો ફાઇનલી મિત્રો છે ને આપણે માંગરોળની આગળ રોક્યા છે ને હોટલ છે, તો આપણે ત્યાં રોક્યું છે. બધી સ્ટોક ઘડીક છે તો આપણે ગાંઠિયાને લઈ લઈએ. ગાંઠિયાને ખમણ જોઈ શકો છો આપણે આજે ગાંઠિયા આપણા ખમણ લઈ લીધું. સાઈડ ગાંઠિયા બને છે, ઓલી સાઈડ છે જો આપણે બેનો બેઠી છે. ચાલો ખાઈ લઈએ. ભૂખ લાગી ગઈ છે, ભૂખ લાગી ને ગાંઠિયા છે ને આ બાજુ ખમણ છે બધી. ચલો આ બપોર થઈ ગયો છે અને આવું કરી લઈએ પછી આપણે દ્વારકા જઈએ.
અને દ્વારકાધીશના દર્શન કરીએ. તો આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચલો આપણે દ્વારકાધીશના દર્શન કરીએ. તમને પછી હા હા પૂછે હું ભાઈ જોઈ શકો છો આપડા બેન પણ અને આપડા ભાઈ. તો ભાઈ આપણે શું ભાઈ તમને શું વેસો સોડા ભાઈ આ ભાઈ છે ને એવડા સોડા આપે છે અને આ હોટલમાં છે ને ભાઈ ઓલા પર ટોકન ની સિસ્ટમ છે. તો જો ઓલા પર ટોકન લેવા જવું પડે. સામે છે ને ટોકન લેવા જવું પડે. કોઈ બી વસ્તુ લેવા જાય ટોકન લેવું પડે અને જબરી હોટલ છે. તો હાલો મળીએ પછી આગળ. તો વિડીયોની અંદર બને રહેજો. મિત્રો પાછી હોટલ આવી છે ને આપણે પી લઈએ છીએ ચા અને જોઈ શકો છો આપણા ભાઈ પણ ચા પી છે. અંદર જોઈ શકો છો મારા ભાભી પણ ચા પી છે. ચલો આગળ વિડીયોની અંદર કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે દ્વારકા અને જોઈ શકો છો આપણે અત્યારે જાય છે. આપણી બેન છે તેની સાથે ભણે છે તે દ્વારકા રહી છે તો તેની ત્યાં જઈએ છે પહેલાં. તો પહેલાં ત્યાં જઈએ પછી દ્વારકાધીશના દર્શન કરવા જઈએ. પહેલાં તેમની ઘરે જઈએ. તો ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે દ્વારકા અને જોઈ શકો છો આપણી હારે આપણો ભાઈ પણ છે. તો આપણો ભાઈ પૂગી ગયા ને ભાઈ દ્વારકા. તો બીજા બધી છે તે મારી બેન છે એની સાથે ભણે છે તેની ઘરે છે અને અમે બે ભાઈઓ છે ને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યા છે. આ બાજુ આવ્યા છે અને તમને દ્વારકાધીશની છે ને પબ્લિક બતાવી દઉં છું કેટલી છે. ખાલી આ માટે ને એટલી જ પબ્લિક છે કારણ કે છે ને આ 4 ધામમાંથી એક ધામ કહેવામાં આવે છે દ્વારકાધીશ. તો હાલો જોઈ લો કેવો નજારો છે અહીંથી જોઈ શકો દ્વારકાધીશ. તો ફાઇનલી મિત્રો છે ને આપણે આ ગોમતીજી નદી છે અને દ્વારકાધીશનું મંદિર સામે છે. તો પહેલાં તમારે છે ને દ્વારકાધીશના દર્શન કરવા હોય ને તો પહેલાં તો છે ને તમારે જો આપણે આ ભાઈ છે ને હાથો પગ ધોઈ છે અને હાથો પગ ધોઈ છે અને કાંક તો નાય અને પછી દર્શન કરવા જવા જોઈએ. મિત્રો છે ને આપણા ભાઈઓ છે ને હાથો પગ ધોઈ નાખીએ છે અને આપણે વિડીયો ઉતરતા હતા એટલે હવે છે ને આપણે પણ હાથો પગ ધોઈ નાખીએ છીએ અને પછી છે ને આપણે દ્વારકાધીશના દર્શન કરવા જવા છે. કારણ કે આપણે આ નદી છે ને ગોમતીજી નદીમાં હાથો પગ ધોઈ નાખીએ અને તમે આવો પહેલાં દ્વારકા તો પહેલાં આ નદી આવજો ને હાથો પગ ધોઈજો અને પછી દર્શન કરવા જજો. હાલો તમને બતાવું છું. આ મારી સાઈડ જોઈજો. આ જોઈ શકો છો આપણે આ દ્વારકાધીશનું મંદિર છે અને ઓલી સાઈડથી આપણે હજી અહીં નદી છે ઓલી સાઈડથી જવાનું છે આપણે મંદિરે. તો ત્યાં દર્શન કરવા જવાનું છે. તો જોઈ શકો છો કેટલી ઘણી બધી પબ્લિક છે જોઈ શકો છો. આજે છે ને થોડીક વધારે પબ્લિક દેખાય છે. તો આ બાજુ જોઈ શકો છો આ ફરવાવાળા છે ને જો ઊંટ ઉપર છે ને સવારી કરે છે. એવું ઘણું બધી ફરવા લાયક સ્થળ છે. અત્યારે ગોમતીમાં છે ને અત્યારે જો આરતી અત્યારે થવાની છે કારણ કે આરતીનો સમય થઈ ગયો છે. તો આપણે વિડીયોમાં બને રહેજો. આરતી થવાની છે તો તે આ વિડીયોને તમને બતાવશું. ગોમતીમાંની અત્યારે આરતી રહે છે. ઘણી બધી પબ્લિક છે ને જોવા માટે અહીં ઊભી છે. તો આખું દ્વારકાધીશનું મંદિર છે અને પેલી બાજુ જો અહીં સામે જો આરતી થવાની છે. તો આપણા વિડીયોની અંદર બને રહેજો. તો હાલો અમે પણ આરતી જોઈ લઈને તમને પણ બતાવીએ. જય દ્વારકાધીશ. તો ફાઇનલ મિત્રો જોઈ શકો છો અત્યારે જે ગોમતીમાંની આરતી થાય છે અત્યારે જોઈ શકો છો અને જોઈ શકો છો આ બાજુ દ્વારકાધીશનું મંદિર છે અને આ બાજુ ગોમતીમાંની આરતી થાય છે. તો આપણા વિડીયોની અંદર છે ને તમે બને રહેજો. આપણે જે ફરવાલાયક તમને સ્થળો છે એ સારી જગ્યા તમને આપણા વિડીયોની અંદર બતાવશું. તો જય દ્વારકાધીશ અને તમને તો પહેલાં તો આરતી બતાવી દઉં અને આગળ તમે વિડીયોમાં બને રહેજો. જોઈ શકો છો તો આ રીતે થાય છે ગોમતીમાંની આરતી. જોઈ શકો છો પબ્લિક ઘણી બધી છે ને દ્વારકાધીશના દર્શન કરવા માટે આવી છે. જય દ્વારકા. મિત્રો જોઈ શકો છો અત્યારે છે ને ઘણા બધી છે ને શ્રદ્ધાળુ જોઈ શકો છો દ્વારકાધીશના દર્શન કરવામાં ઉમટા છે. જોઈ શકો છો ઘણી બધી પબ્લિક છે ખૂબ જ પ્રમાણમાં છે. તો અહીં તો કારણ કે પબ્લિક થવાની છે એ 4 ધામમાંથી એક ધામ છે. તો ઘણી બારની પબ્લિક પણ ઘણી બધી છે. તો ચલો જય દ્વારકાધીશ. હાલો આજે આગળ તમને ઘણું બધી બતાવશું આપણા બ્લોગની અંદર. તમે બને રહેજો. જય દ્વારકાધીશ. શકો છો આ દ્વારકાધીશનું મંદિર આપણે નજીક આવી ગયા છે અને જોઈ શકો છો સામે છે તે દરિયો છે અને જો ત્યાં પણ ઘણા બધી લોકો છે.
તો જોઈ શકો છો આ સામે છે દ્વારકાધીશનું મંદિર છે અને અહીં જોઈ શકો છો ઘણા બધા સ્નાન કરવા આવ્યા છે અને દરિયો તમને બતાવું છું ઝૂમ કરી જોઈ શકો છો સામે દરિયો છે તો જોઈ શકો છો અત્યારે દ્વારકાધીશના મંદિરને ઉપર અત્યારે ધ્વજા પણ ચડાવે છે જોઈ શકો છો લાઈવ તમને બતાવું છું દ્વારકાધીશને સામે જોઈ શકો છો ધ્વજા ચડાવે છે ચલો દ્વારકાધીશના તમે દર્શન કરી લો જય દ્વારકાધીશ અહીં છે ને પ્લાન બનાવવાથી નહીં પણ જો દ્વારકાધીશનો હુકમ થાય ને તો અમે જો ફાઇનલી જોઈ શકો છો દ્વારકા આવી ગયા છે અને અત્યારે દર્શન નથી કર્યા સવારે દર્શન કરવાનું છે દ્વારકાધીશના વહેલા અત્યારે અમે ખાલી બે ભાઈઓ આવ્યા હતા ફરવા માટે અને દર્શન કરવામાં બહુ ટ્રાફિક છે એટલે અત્યારે નહીં થાય સવારે કરશું તો સવારે નવો વ્લોગ જ આવશે આપણો તો આ વ્લોગ અત્યારે અહીં પૂરો કરું છું અને આપણે મળીએ નવા વ્લોગની અંદર કાલે સવારના અમે બધા આવ્યા છે તો તેની સાથે વ્લોગ બનાવશું એ વ્લોગમાં તમે જોજો તો આ વ્લોગ એટલા માટે પૂરો કરીએ તો જય દ્વારકાધીશ અને લાઇક ન કરી તો લાઇક કરી દીજો શેર ન કરી તો શેર કરી દીજો અને સબસ્ક્રાઈબ કરી દીજો જો યુટ્યુબમાંથી જોતા હોય અને ફેસબુકમાંથી જોતા હોય તો પેજને ફોલો કરી દીજો તો જય દ્વારકાધીશ મળીએ નવા વિડીયોની અંદર જય રામાભાઈ